થોડુંક જમવાનું મળી જશે? કોણ છે મનીષા? આ આવ્યા છે ને જમવાનું માંગે છે તો મેં એને ના પાડી દીધી. જમવાનું તો નથી, પણ પૈસા આપું તમને, એનું જમવાનું લઈ લેજો. હા, એક કામ કરો, પૈસા લઈ લો. મારે પૈસા તો નથી જોતા, પણ થોડુંક જમવાનું મળી ગયું હોત તો સારું હોત. તો એક કામ કરું, એમના માટે થોડુંક જમવાનું જ બનાવી નાખું. હા હા, વાંધો નહીં. એક કામ કરો, તમે અંદર આવો. અંદર આવું? હા હા, અંદર આવો. ઘર સરસ બનાવ્યું છે તમે. થેન્ક યુ. તમે બે જ જણા રહ્યો છો અહીંયા? ના ના, મમ્મી સાથે રહે છે ને. લ્યો ચા. તમારો કોઈ પરિવાર નથી? તમારો કાંઈ દીકરો દીકરી વહુ કાંઈ ઘર કે કોઈ વસ્તુ? ના ના, હું એકલી જ રહું છું. મેં એટલા માટે પૂછ્યું કે તમે કપડાં અલગ અલગ પહેર્યા છે, કેમ કે આજે એકદમ સુંદર છે ને સ્વચ્છ છે એમ, એટલે તમે એકને એક કપડાં નહીં પહેરતા હોય, કોકને મળવા પણ નીકળ્યા લાગો છો. આ કપડાં તો મેં કેટલી વાર પહેરેલા જ છે. જ્યારે હું મારા પરિવારને મળવા જઈશ ને ત્યારે નવા પહેરીશ. ઠીક, બરોબર. તો ક્યારે જવાના છો તમે મળવા માટે પરિવારને? ક્યારે જઈશ? અને તમે મને કીધુંય નહીં તમે ક્યાં રહ્યો છો એમ. હું તો જ્યાં જગ્યા મળે ત્યાં રહી જાઉં. મારું પેટ ભરાઈ ગયું, જમવાનું બહુ સરસ હતું અને તમને મળીને મને બહુ આનંદ થયો. સારું, હાલો હું નીકળું. મમ્મી, અત્યારે ક્યાં જાઓ છો તમે? હું આ દરવાજો ખુલ્લો હતો તો બંધ કરવા જાઉં છું. હું એમ કહેતો હતો કે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમશો તમે? જમવાનું? ના ના, મારું પેટ ભરેલું હોય એવું લાગે છે. તો એક કામ કરો, અંદર તમે રૂમમાં જઈને આરામ કરો. પણ આ દરવાજો? દરવાજો હું બંધ કરી દઈશ, તમે અંદર જઈને આરામ કરો. આરામ? હા, આરામ. બહુ દુઃખ થાય છે મમ્મીને આવી રીતના જોઈને. શું કરવું મનીષા, હવે જ્યારથી મમ્મીનું એક્સિડન્ટ થયું છે ને ત્યારથી લઈને મમ્મીને એટલું બધું આમ આઘાત લાગી ગયો છે ને. એ એક્સિડન્ટમાં પાછું મમ્મીએ પપ્પાને ભાઈને બેનને બધા એને ગુજરી ગયા. મમ્મી એક જ બચ્યા હતા અને એ વખતથી મમ્મીના મગજ ઉપર એટલી બધી અસર થઈ ગઈ છે ને કે બે જિંદગી જીવે છે. ક્યારેક એને વચ્ચેથી એવું થઈ જાય છે કે મારું કોઈ છે જ નહીં, અને ક્યારેક પાછું સરખું થઈ જાય છે તો બધું યાદ આવી જાય છે. તો રોજ મમ્મીને આવું બધું યાદ આવતું હશે ને? હા, જ્યારે જ્યારે એને બધું યાદ આવે ને ત્યારે એ જે જૂના ફોટા છે ને એ બધા લઈને જોતા હોય ને રોતા હોય. એની સારવાર ચાલે છે ને, એમાં જલ્દી સાચા થઈ જાય ને એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ. હા, ડૉક્ટરને મેં વાત તો કરી હતી, પણ એમણે એવું કીધું કે થોડોક સમય લાગશે એમ, પણ થઈ જશે.